નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ ની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। 20 ઓગસ્ટ 2026 ના રોજ આ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે। ઇન્ડિયન પોસ્ટમાં જે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે ખાલી જગ્યાઓ છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, અહીં જે ઇન્ડિયન પોસ્ટમાં જીડીએસ ગ્રામીણ ડાક સેવકની જે જગ્યા છે, તેમાં અલગ અલગ 3 પોસ્ટનો સમાવેશ કરવામાં આવે છે। બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક, આવી રીતે અલગ અલગ 3 પોસ્ટનો આ ભરતીમાં સમાવેશ કરવામાં આવે છે। વાત કરી લઈએ આપણે સૌથી પહેલા અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અહીં મિત્રો, જે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તે 31/8/2026 થી શરૂ કરી દેવામાં આવશે। 31/8/2026 થી લઈ અને 19/9/2026 સુધી સાંજના 5 વાગ્યા સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરી શકશો। ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અહીં જે ઓનલાઈન અરજી ફોર્મ છે અને જે અરજી ફી છે તે 2/9/2026 થી લઈ અને 21/9/2026 સાંજના 5 વાગ્યા સુધી તમે અરજી કરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો 23/9/2026 થી લઈ અને 24/9/2026 સાંજના 5 વાગ્યા સુધી તમે જે ફોર્મ ભરેલ છે તેમાં સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં જે જીડીએસ ની ભરતી છે તેમાં ઉમેદવારોને ટીઆરસી ના સ્લેબ મુજબ પગાર છે તે મળવાપાત્ર થતું હોય છે, એટલે કે ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી અલાઉન્સ મુજબ પગાર છે તે આપવામાં આવતો હોય છે। તેમાં જે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે પોસ્ટ છે, તો તે ઉમેદવારોને ₹12,000 થી લઈ અને 29,380 નું જે ટીઆરસી છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની જે પોસ્ટ છે, તો તે ઉમેદવારોને ₹10,000 થી લઈ અને 24,470 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે તારીખને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। એટલે કે 21/9/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે, તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી વર્ગના ઉમેદવારોને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઈડબ્લ્યુએસ વર્ગના જે ઉમેદવાર છે તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી। શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે, તો તેમની જે ઉંમર છે તે 21/9/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઇંગ્લિશ અને ગણિત વિષય સાથે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ગણિત અને ઇંગ્લિશ વિષય સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે જે લોકલ લેંગ્વેજ છે તે પણ ધોરણ 10 ની પરીક્ષામાં પાસ છે તે કરેલ હોવું જોઈએ। એટલે કે ગુજરાત માટે ગુજરાતી સબ્જેક્ટની જે પરીક્ષા છે તે પણ ધોરણ 10 ની પરીક્ષામાં પાસ કરેલ હોવું જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવારને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ। વાત કરી લઈએ અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો, તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, ત્યાર પછી તમામ દિવ્યાંગ ઉમેદવાર છે, ટ્રાન્સ વુમન છે, તો આ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય સામાન્ય વર્ગ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી વર્ગના જે પુરુષ ઉમેદવાર છે, તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। અહીં કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક પરીક્ષા લેવામાં નહીં આવે,
ઉમેદવારોએ જે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે અને તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે, જેટલા માર્ક મેળવેલ છે, તેના આધારે એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન છે તે કરવામાં આવશે. તો એ રીતે મિત્રો ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગમાં જીડીએસ ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. અંદાજે 37,000 કરતા પણ વધારે જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.